તો બુલેટિનમાં આગળ વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના મેઘરજમાં જૂથ અથડામણની ઘટના સામે આવી। બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થયો। જૂથ અથડામણમાં અનેક લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। તો આપને જણાવી દઈએ કે અરવલ્લીના મેઘરજમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે। તો અનેક લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। ધાર્મિક સ્થાન પાસે એકાએક પથ્થરમારાથી અફરાતફરીનો માહોલ સર્જાયો। જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી। અરવલ્લીમાં ધાર્મિક સ્થાને જૂથ અથડામણની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે કે જેમાં બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો। મેઘરજ નગરમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। આ કિસ્સામાં ધાર્મિક સ્થાન પાસે એકાએક પથ્થરમારો સર્જાયો હતો ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો। જો કે હાલમાં પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો છે। જો કે જૂથ અથડામણ કયા કારણોસર થયું હતું તેનું કારણ સામે આવ્યું નથી। આજરોજ મેઘરજ ખાતે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને એમાં છૂટાછવાયા થોડા પથ્થરમારો થયો હતો। પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે પરિસ્થિતિ હતી એને કાબૂમાં લેવામાં આવી છે। હાલમાં શાંતિ છે, કોઈ એવું મેજર લો એન્ડ ઓર્ડર ઇસ્યુ છે નહીં। આજરોજ મેઘરજ ખાતે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને એમાં છૂટાછવાયા થોડા પથ્થરમારો થયો હતો। પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે પરિસ્થિતિ હતી એને કાબૂમાં લેવામાં આવી છે। હાલમાં શાંતિ છે, કોઈ એવું મેજર લો એન્ડ ઓર્ડર ઇસ્યુ છે નહીં। આજરોજ મેઘરજ ખાતે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને એમાં છૂટાછવાયા થોડા પથ્થરમારો થયો હતો। પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે પરિસ્થિતિ હતી એને કાબૂમાં લેવામાં આવી છે। હાલમાં શાંતિ છે, કોઈ એવું મેજર લો એન્ડ ઓર્ડર ઇસ્યુ છે નહીં। આજરોજ મેઘરજ ખાતે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને એમાં છૂટાછવાયા